તો અમદાવાદ ખાતે ટોયોટા કિર્લોસ્કર મોટરે ડીજે ટોયોટાના નવા શોરૂમના ઉદ્ઘાટન સાથે પશ્ચિમ ભારતમાં તેની હાજરીનું વિસ્તરણ કર્યું છે. વધુને વધુ ગ્રાહકોને જોડવા અને માલિકીના શ્રેષ્ઠ અનુભવો પ્રદાન કરવાના તેના લક્ષ્યને અનુરૂપ ટોયોટા કિર્લોસ્કર મોટરે આજે અમદાવાદમાં તેના નવીનતમ અત્યાધુનિક શોરૂમ ડીજે ટોયોટાનું ઉદ્ઘાટન કર્યું. આ શહેરમાં ટોયોટાનું 7મું અને દેશમાં 1157મું શોરૂમ છે. વસ્ત્રાલના એસપી રિંગ રોડ પર આરએફ કેમ્પ પાસે સેલ્ફ સર્વિસીસ અને સ્પેસર્સ શોરૂમ, જેમાં 57,900 ચોરસ ફૂટમાં જે ફેલાયેલું છે, જે અદભુત ખરીદીના અનુકૂળ અનુભવનું પ્રદાન કરવા માટે ડિઝાઇન થયું છે. આ શોરૂમનું ઉદ્ઘાટન સ્ટ્રેટેજિક બિઝનેસ યુનિટના વાઇસ પ્રેસિડેન્ટ સીમંત અરુણ દ્વારા ડીજે ટોયોટાના ડીલર પ્રિન્સિપાલ રાજ જોયસરની હાજરીમાં કરવામાં આવ્યું. અને આજના શુભ અવસરે પહેલા તો થેન્ક યુ બધાને કે તમે પધાર્યા અહીંયા અને ડીજે ટોયોટાના આ ચોથા અમદાવાદના શોરૂમને આવકાર્યો. આ એટલા માટે જ શક્ય બન્યું છે કારણ કે અમને 2.5 વર્ષના બહુ જ ટૂંક સમયમાં 50,000થી વધુ કસ્ટમર્સનો વિશ્વાસ મળ્યો છે. અને ટોયોટાની જે ગાડીઓ છે એ તો બધાને ખબર જ છે કે મેન્ટેનન્સ ફ્રી અને લોંગ લાસ્ટિંગ લાઈફની છે, બટ હવે બહુ જ સારા ફીચર્સ સાથે નવા મોડલ્સ આવી ગયા છે, હાઇબ્રિડ ટેકનોલોજી સાથે પણ. એટલે કસ્ટમર્સનો બી ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે અને અમે આશા રાખીએ છીએ કે અમે આવી જ રીતે સારામાં સારી સર્વિસ આપી શકીએ અને ફ્યુચરમાં કોઈ બી તમારી જૂની ગાડીની એક્સચેન્જ હોય અથવા કોઈ બી ટાઈપની બીજી સર્વિસીસ જોઈતી હોય, જેમ કે ફાઇનાન્સ છે, ઇન્સ્યોરન્સ છે કે કોટિંગ છે, આ બધું જ અમારે ત્યાં સિંગલ એક જ લોકેશન પર અવેલેબલ છે. એટલે 360 ડિગ્રી કહી શકાય કે બધી સર્વિસીસ એક લોકેશન પર